તો જય ઠાકર મારા બધા મિત્રોને। અત્યારે આપણે કોકના ઘઉંવાળા પડામાં આવી ગયા હતા। ઘઉંવાળા પડાને આપણે આમાં નાખ્યા છે। ખેતર તણીને ખબર નથી આવે એટલે હમણાં કાઢ લઈશું અને હવે પાણી બાણી પાઈ ગયું। આવું કાંક ધંધા બંધા કરી ડોબામાં વળે એવું છે। નોકરી ધંધા દાદી નહીં કરવાના ચાલે નહીં। આ તો અમારા બાપ દાદાનો વ્યવસાય છે। તમારી નોકરી ને તમારા બિઝનેસ રહ્યા ખાલી 2-5 દિન છે। અમારા બાપ દાદાનો વ્યવસાય છે। તમને ઠેઠથી દેખાડું અમારી પાડ્યું। આ ખેતર છે મારા ભાઈબંધનું પણ મેં જોઈને પૂછ્યું જ નથી કે ડોબા સારું કે નહીં। પૂછ્યા વગર વિડીયા બનાવી છે। આવે તો 2-4 સાંભળી લઈશું અને આ છે અમારી ભેંસું। અને આપણે છે ને એવો નિયમ છે કે આપણે કોકના ખેતરમાં સારવા જઈએ ને એટલે ચા ખારો લીમડો જ ગોતવા। લીમડો ગોતવી અને પછી ડોબા આમ પડ્યા હોય અને આપણે આમ પડ્યા હોય આમ બારા નીકળી જાય તારે ખબર પડે કે ડોબા બારા વહી ગયા। એ કાંઈ ટેન્શન લેવાનું નહીં। ડોબા આમ સરવા હોય સરે નકર ઘઉંમાં જાય તો કાઢી આવવાના એમાં કાંઈ મોટી વાત નહીં। અને આ છે અમારી પાડી જો કે 10-15 વર્ષની જ થઈ છે એટલે સોરી 2-3 વર્ષની તો 2-3 વર્ષની જ થઈ છે। તો આ છે અમારા નાના આ લગભગ 17-18 વર્ષની ઉંમરની છે એટલે સોરી 2-5 મહિને તાતા કહી દે એ કે મારો વિડીયો હુલાવો બનાવે હું બનાવી હવે નવરા ખરા તડકાના ખેલ કરવી બીજું ચા આપણા કામ છે। આમ છે આ ઓલ પાસે ઘઉં દેખાડ દો એમાં શું વાંધો આમાં ક્યાં પૈસા દેવા આમ થાય આમ રખડતા જ હોય રખડવી ઓલું આપણું પાડું આમ જાય એને આમ અમે ઝીંઝવો રહ્યો નહીં ખાવો ઝીંઝવો પડખે ઘઉં છે ને તો ઘઉંમાં મોટું નાખશે એટલે વાળી આવી પાછું અને આપણા પેલો વિડીયો છે મજા આવે તો કાંઈ નહીં અને આપણે આમ વાળી મૂકવી નકરા પાછું આમ ઓલા ઘઉંમાં વહી ગયું અને 1 વાગવા આવ્યો પણ ખાવા જવું પણ આ ડોબામાં દીકરાના ચાય સરતા જ નહીં ઘડીક પાણી પીવા જઈએ સામે ઓલા ખેતરમાં ગરી જાય ને આવા કાંક આપણે આમ ખેલ કરવી ને તો બાપાને આપણી ઉપર વિશ્વાસ આવે નહીં છોકરો કામાળો 2-5 દી ઢોરા સારવાના અને પછી આમ રખડવા વહી જવાનું દ્વારકા બાજુ અને પાછા આવીને પાછા પૈસા માગવા હોય ને તો કેવરાવે નહીં આ ઢોરા સારી ને એટલે આપી જ દે કે છોકરો કામાળો છે એટલે બાપાને થોડી ખબર હોય તો છોકરો રખડવું છે આવીને વિડીયા બનાવે હજુ મારા બાપાને ખબર નહીં છે વિડીયા બનાવો મારા બાપા તો આમ છે તો આગળ ઓલી ભેંસ જાય છે જવા દો અને બહારની હવા ખાવા દો આમાં હવા ખાઈ એવું રહ્યું છે શું
નકરો તડકો જ છે. આને તડકો લાગી ગયો જો. આના હરખાઈનો તડકો લાગી જાય છે ને કોકની કુંડીયું જઈને ના આવે પૂછા ખાય. એ હાલે સમજો એ છોરા સમજો હાલે. ચીબડા કેમ કાઢે હે? ચીબડા કેમ કાઢે? ચીબડા નહીં કાઢવાના હો. તને આ કહું સમજો એ મીંદડી સમજો હે? ચીબડા કેમ કાઢે? તો આવી રીતે કાંક અમારું આખો દીનું હાલ્યા રાખે. સાંજે 5 વાગે એટલે ઘર ભેગી ના થઈ ગઈ. આને હજી એની પાસે જવું છે. આમ ના હું મેથી ન ખાવો હોય છે. હૈડ આને બહુ એની પાસે જવા ઝીંઝવો ખાવો નકરો. આમ હે એક આમ છે ને એક આમ છે. આમાં ચા માર થાય ગયા. હૈડ આમાં તો ખબર છે થઈ ગયો છે અને ખાવા જવું છે પણ તો બા ક્યાંય હરખા રહેતા નહીં. હા ઓલો લીમડો રહ્યો ને હે ને ના છે ને ના હે ને કોઈ કહેતા નહીં. ના રાતે છે ને આ ખેતરવાળા ભાઈ હુએ છે. હેડ આવી રીતે અમે આખો જી આમનામ કાઢ નાખી. જો કે માલ ધારીએ છે ખબર જ છે કે ચીમ હાંજ પડ્યા દૂધ આવે. તો બસ આ મિની બ્લોગમાં આટલું. જય માતા.